I welcoming you all behalf of Motherhood Preschool on the very special day. It means Golden Fiesta 2026. मदरहुड इंटरनेशनल प्री स्कूल के लिए, उनकी टीम के लिए, उनके टीचर्स के लिए, उनके प्रिंसिपल के लिए, ये सारे के सारे बच्चों के लिए, उनकी मेहनत के लिए आप सभी की हमें सबसे पहले एक बार जोरदार वाली तालियां चाहिए एवरीबॉडी. कम ऑन एवरीबॉडी, प्लीज अ बिग हैंड फॉर मदरहुड प्री स्कूल दोस्तों. और सबसे पहले ये तो हुआ आप सभी का प्यार. बहुत सारी हमें आवाज़ चाहिए होगी, बहुत ज़्यादा शाउट आउट चाहिए होगा, बहुत ज़्यादा प्यार आप सभी लोगों की आवाज़ से चाहिए होगा. પણ આવાજ એટલે એવી નહીં કે ભાઈ તમારો છોકરો તો છોકરી કોઈ અહીંયા પરફોર્મ કરતો હોય ને એના નામથી એને ના બોલાવતા કે હા તમે કીધું તો અવાજ કરવાનો એટલે અમે અવાજ કરાવીને એને બોલાવી લઈએ, એવું ના કરતા. નકર ધીરે ધીરે તો તમારી પાસે આવી જશે રોતા રોતા. એવું નથી કરવાનું. પણ જ્યારે જે લોકો પરફોર્મ કરતા હોય ને તો એમને ચીયર અપ કરવા માટે, એમની એનર્જી માટે, એમના મોટિવેશન માટે એ લોકો ખૂબ સુંદર મજાનું કામ કરે છે. એને બિરદાવવાની તમારી તાળીઓથી છે ને અવાજથી છે. અને એ અવાજ જ અત્યારે સૌથી પહેલાં ચેક કરવાનો છે. કારણ કે તમે બધા કેટલી બધી એક્ઝામ તમારા બાળકોની લેતા હો છો. આજે સૌથી પહેલી એક્ઝામ અમારે તમારા બધાની લેવાની હોય કે ભાઈ પ્રોપર જાગીને આવ્યા છો, નાસ્તો વાસ્તો કરીને આવ્યા છો, ચા પાણી પીને આવ્યા છો અને નિંદર બધાની ઉડી ગઈ છે કે નહીં, એ જ અમારે ચેક કરવાનું હોય. અને એ જ ચેક કરવા માટે હંમેશા અમે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ, એ કદાચ વેડિંગ ઇવેન્ટ હોય, બર્થડે હોય, બેબી શાવર હોય, કોર્પોરેટ હોય, એન્યુઅલ ફંક્શન હોય, પૂલ પાર્ટી હોય, હલ્દી હોય, કશું જ કોઈ બી ઇવેન્ટ હોય, એમાં આપણા ગુજરાતીઓની એનર્જી ચેક કરવા માટે હંમેશા આપણે ગુજરાતીઓને સૌથી પહેલાં એટલું જ પૂછી લેતા હોય છે કે ભાઈ રવિવારના દિવસે આવેલા બધા જ ગુજરાતીઓ કેમ છો, બધા મજામાં? અત્યારની જે સૌથી મોસ્ટ અવોર્ડેડ જો કોઈ પ્રી સ્કૂલ હોય સિન્સ 2018, રાઈટ, સિન્સ 2018 થી જે સૌથી મોસ્ટ અવોર્ડેડ જે પ્રી સ્કૂલ હોય ને દોસ્તો તમારા રાજકોટમાં કે આપણા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં કહી શકીએ તો એ છે મધરહુડ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ. અને તમારે એક ઓબ્વિયસલી હા હવે જાગી ગયા છો તમે બધા તાળીઓ એટલે પાડીને કે આપણા છોકરાઓ સાચા ઠેકાણે છે. એટલે તમને તમારા પર ગર્વ થયો છે કે આ બધા પર ગર્વ થાય છે? તો આ તમારું ડિસિઝન બહુ જ સાચું છે કે તમારા જે બાળકો છે એ બાળકો બહુ જ સાચી જગ્યા પર છે. કે આજે વિચાર કરો કે કાંઈ અવોર્ડ એમને એમ નથી મળતા. આ જે સ્કૂલ છે એ મોસ્ટ અવોર્ડેડ છે 2018થી. અને ખૂબ જ સુંદર મજાની વાત એ છે ને મારા માટે પણ ગૌરવની વાત એ છે કે ભાઈ છેલ્લા ઇફ આઈ એમ નોટ રોંગ છેલ્લા 4 વર્ષથી, આમ તો રાઉન્ડ અબાઉટ કહીએ તો છેલ્લા 4 વર્ષથી હું આ બધા જ લોકો સાથે જોડાયેલા છું. અને એવું પણ બની શકે ને સર કે આમાંથી ઘણા બધા લોકો બેઠા છે એ લાસ્ટ ટાઈમ કે એની પછી લાસ્ટ ટાઈમ કેટલા લોકો હતા આમાંથી મને નથી ખબર કે એમાં રિપીટ થતા. લાસ્ટ યર અચ્છા એની પહેલાંના વર્ષે કેટલા લોકો હતા એવું તો હશે ને કે નહીં હોય? અચ્છા તો 2-3 વર્ષથી તમે મારું જ મોઢું જોઈ રાખો છો એવું છે. અચ્છા તો મારા માટે બી ખૂબ સુંદર મજાની વાત એ છે કે છેલ્લા 2 કે 4 વર્ષોથી હું પણ તમારા બધા લોકોની સાથે જોડાયેલો રહ્યો છું. અને ખૂબ જ મજા આવે છે બધા સ્ટાફ મેમ્બર સાથે, નિખિલ સર સાથે, પ્રિન્સિપલ મેમ, મિરલ મેમ સાથે કે બહુ જ સારી રીતે ટ્રીટ કરતા હોય છે. હવે વિચાર કરો કે એ મને આટલી સુંદર મજાની રીતે ટ્રીટ કરતા હોય છે કારણ કે હું તો એમના માટે એક આર્ટિસ્ટ કે એક એન્કર છું તો પણ એક ફેમિલી મેમ્બર જેવું ટ્રીટ કરે છે. તો આઈ ગેસ કે એ તમારા બાળકોને કેટલી સુંદર મજાની રીતે ટ્રીટ કરતા હશે. અને તમે એક વસ્તુનો વિચાર પણ કરો. આઈ નો સર આઈ એમ ટેકિંગ યોર 2 મિનિટ્સ સર, બટ તમે એક વિચાર કરો કે તમારા ઘરે 2 બાળકો કેટલાને છે? જસ્ટ રેઝ યોર હેન્ડ, જસ્ટ રેઝ યોર. 2 બાળકો. અત્યારની આ મોંઘવારીમાં 3 કોને છે? તમારા ઘરમાં 2 કે 2 બાળકો, 1 બાળક હશે, એને સાચવવા કેટલા અઘરા છે એ તમને બધાને ખબર છે. અત્યારની જે આ જેનઝી જનરેશનના જે બાળકો આવે છે ને કંઈક અંદરથી જ શીખીને આવે છે. બધા જ એક સાથે બેઠેલા ગુજરાતીઓ કેમ છો, મજામાં? યસ ઓર નો? વન મોર ટાઈમ, યસ ઓર નો? ये हुई ना बात. ઘરની બારે બધા જ ભાઈઓને બોલવાની છૂટ હોય જ છે. સો પ્લીઝ ઘરમાં બોલો કે ન બોલો બધા જ ભાઈઓ અહીંયા બોલજો, રાડો પાડજો, રાઈટ. અને ખૂબ અવાજ કરજો અને ખૂબ આપણા બધા જ જે મહેનત છે આપણી મધરહુડ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલના પ્રિન્સિપલ મેમથી લઈ, ફાઉન્ડર મેમ્બરથી લઈ, બધા ટીચર્સથી લઈ એ બધા જને બિરદાવજો. અને ચલો વાતો ઘણી બધી થશે કારણ કે સમયગાળો પણ ઘણો બધો છે. આજની ઇવેન્ટ પણ મોટી છે, ઘણા બધા પરફોર્મન્સીસ છે, ઘણી બધી હાઇલાઇટ્સ બી જોવાની છે. આજે સુંદર મજાની એક વસ્તુ એડ કરી છે, એક અવોર્ડ્સનો સેશન પણ આપણે રાખેલો છે. એ બધી જ વિશે આપણે માહિતી આપીશું. પણ એ પહેલાં આપણે શરૂ કરવાનું છે આજનો આપણો મોસ્ટ અવેઇટેડ ડે. ઇટ મીન્સ ગોલ્ડન ફિએસ્ટા 2026 બાય ધી વન એન્ડ ઓનલી મોસ્ટ અવોર્ડેડ પ્રી સ્કૂલ મધરહુડ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ. તમે ક્યારે વિચાર કર્યો મિત્રો કે આ પ્રી સ્કૂલની પાછળ, એના નામની પાછળ કેટલી બધી વસ્તુ છુપાયેલી છે? મધરહુડ.
કારણ કે ઘણા બધા નામો તમે જોતા હશો, પણ આ જે નામ છે મધરહુડ, કારણ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મધરહુડ? ઇટ્સ ઓલ અબાઉટ કોર, અનકન્ડિશનલ, કોન્સ્ટન્ટ લવ, રિસ્પોન્સિબિલિટીઝ, સેક્રિફાઇસીસ, ટીચિંગ એન્ડ શેપિંગ. મિત્રો, આ છે એક મધરહુડનો સાચો મિનિંગ. અને આ મધરહુડના આ સાચી ડેફિનેશનને જો સાર્થક કરતા હોય તો એમના બધા જ ફાઉન્ડર મેમ્બર્સ, એમના પ્રિન્સિપલ મેમ, એમના ટીચર્સ, એના સ્ટાફ મેમ્બર્સ મિત્રો. સો પ્લીઝ એકવાર આજની આ દિવસની શરૂઆત, આપણા આજના એન્યુઅલ ફંક્શનની શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ, પણ એના માટે સૌથી પહેલાં તમારા બધાની ફરી એકવાર જોરદાર, દમદાર, શાનદાર તાળીઓથી આપણે વેલકમ કરીશું. આપણા સૌથી પહેલાં હંમેશા આપણે માનીએ છીએ અને કહેવામાં પણ એવું આવ્યું છે કે આપણા ગુજરાતીઓની પરંપરામાં, આપણા ધર્મોમાં, આપણી સંસ્કૃતિમાં, આપણા કર્મમાં કોઈ પણ સારા કાર્યની શરૂઆત હોય ને, એ હંમેશા આપણે આપણા ઈષ્ટદેવને યાદ કરીને કરતા હોઈએ છીએ. આપણે આપણા માતાજીને યાદ કરીને કરતા હોઈએ છીએ. અને હંમેશા કોઈ પણ સારા કાર્યની શરૂઆત આપણે આપણા વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજીને યાદ કરીને કરતા હોઈએ છીએ. અને આજની શરૂઆત પણ આપણે એ જ રીતે કરવાની છે. ઇટ મીન્સ વી આર સ્ટાર્ટિંગ વિથ લેમ્પ લાઇટિંગ, લાઇટ અપ ધ લેમ્પ. ઇટ મીન્સ દીપ પ્રાગટ્ય. અને એમના માટે જેને સૌથી પહેલાં અહીં સ્ટેજ પર બોલાવવાના રહેશે, આપણી વચ્ચે અહીં ઉપસ્થિત છે એક એવી શખ્સિયત, એક એવી પર્સનાલિટી, સી ઇઝ ધ જેમ ઓફ પર્સન. મિત્રો, એમની પાસેથી ઘણું બધું શીખવાનું છે. એમનાથી કનેક્ટ થવું ને એ પણ આપણા માટે એક બહુ પ્લેઝરની વાત છે. અને આજે આપણા મધરહુડ પરિવાર માટે ઓલવેઝ હું કહ્યું છું કે આ વાલી, સ્ટાફ, આ બધા તો એક શબ્દો છે, પણ આજે મધરહુડનો જે આખો પરિવાર અત્યારે અહીં બેઠો છે ને, એ બધા માટે ગૌરવની વાત એ છે કે અત્યારે આપણી વચ્ચે જે અહીંયા હાજર છે, સવારના પોરમાં, મેં પહેલાં જ કીધું ને, રવિવારના દિવસે 8:30 વાગ્યે ઓન શાર્પ ટાઈમ એ આપણી વચ્ચે અહીં હાજર છે. કારણ કે આટલા એમના બિઝી શેડ્યુલમાંથી જો કોઈ વ્યક્તિ આપણા બધા માટે સમય કાઢીને આવતા હોય તો આપણા માટે ખૂબ ગૌરવ લેવાની વાત છે. સો નાઉ let me call upon stage none other than Binal Kamda ma'am. First of all, yes ma'am, I know કે ભાઈ you are very down to earth person, but તમારા માટે કદાચ કહેવા માંગીએ તો આખો દિવસ પણ કદાચ ઓછો પડે મેમ. પણ એક બહુ જ શોર્ટ એન્ડ સ્વીટ ઇન્ટ્રોમાં જો બિનલ મેમને તમારી સામે ઇન્ટ્રોડ્યુસ કરવા માંગીએ, she is none other than, she is the founder of Tech Scheme and passionate educator who believes in the power of learning through play. With over 20 years of experience, including a decade in robotics coaching, she has guided student teams for international competitions and designed engaging Lego-based programs for children aged 3 to 13. She has worked with thousands of children and trained educators across India and globally. Mark my words, everybody. Making learning joyful and meaningful. Through her work, she continues to inspire young minds to explore, imagine, and build a strong foundation for all the children. So दोस्तों, ये जो पर्सनालिटी हमारे साथ उपस्थित है, वो दोस्तों सिर्फ और सिर्फ मैं चाहता हूं कि आप सबकी तालियों की हकदार है दोस्तों. सो एक बार बिनल मैम के लिए आप सबकी हमें बहुत 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 ज्यादा मजेदार वाली तालियां मिलनी चाहिए. एंड इट्स अ हम्बल रिक्वेस्ट एंड वी आर फॉर्चुनेट मैम कि यू आर विथ अस. वो हम सबके लिए बहुत बड़ी बात है. और उसके साथ साथ एक ऐसे हमारे स्कूल के, हमारे मदरहुड प्री स्कूल के एक पिलर, यानी कि आप सबके साथ जो कंटिन्यूसली जो कांटेक्ट में रहते हैं और आपके बच्चों का फ्यूचर जो शेप करते हैं, ऑब्वियसली शी इज नन अदर देन आवर बिलव्ड प्रिंसिपल मैम मिरल मैम. मिरल मैम, आपसे भी रिक्वेस्ट रहेगी कि प्लीज आप भी हमारे साथ. देखो मैम, यही आपके लिए ये सारे पेरेंट्स का प्यार है कि इतना तो शाउट आउट है, जो तालियां है वो मुझे आपके लिए मांगनी नहीं पड़ रही है. यही आपके लिए जो प्यार है सारे हमारे पेरेंट्स का और हमारे जितनी भी ऑडियंस है, एक बार हमारे प्रिंसिपल मैम के लिए भी आप सभी की फिर से एक बार एवरीबॉडी थैंक यू सो मच. और आज વુમન એમ્પાવરમેન્ટના બે એવા એક્ઝામ્પલ તમારી સાથે છે, બે એવી સ્ત્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેની પાસેથી ઘણું શીખવાનું છે આપણે બધાએ. અને જે તમારા છોકરાઓને, તમારા બાળકોને, જે તમારી લાઈફને, એમની લાઈફને જે શેપ કર્યા છે અત્યારે, એ બંને
વુમન એમ્પાવરમેન્ટના અ પરફેક્ટ એક્ઝામ્પલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. થેન્ક યુ સો મચ. અને તમારા બંનેની ઉપસ્થિતિ સાથે આપણે દીપ પ્રાગટ્ય વિધિની શરૂઆત કરીએ. इट्स ऑल अप टू यू एवरीबॉडी. प्लीज़ एक बार ये टाइम पे, ये वक्त पे, ये मोमेंट पे, ये पल पे हमें आप सबकी तालियों का साथ एक बार फिर से चाहिए होगा. थैंक यू सो मच एवरीबॉडी. थैंक यू सो मच एवरीबॉडी. और आप सबकी आवाज हमें ऑन टॉप चाहिए. शुरुआत में आज के ये दिन को हम ज्यादा स्पिरिचुअल बनाते हैं, डिवाइन बनाते हैं. एक बार हमें आप सभी की आवाज चाहिए. गणपति बाप्पा. फिर से एक बार गणपति बाप्पा. बिनल मैम, इट्स अ हम्बल रिक्वेस्ट मैम, प्लीज जॉइन अस ऑन स्टेज, प्लीज स्टे विद अस. और हमारे साथ हमारे प्रिंसिपल मैम यानी कि बिनल मैम हमारे साथ है. मैम प्लीज डू दी ऑनर. आप अपने शुभ आसों से हमारे साथ, ऑब्वियसली बिनल मैम यहाँ पे उपस्थित है. एक बार उनका आदर सत्कार मान सम्मान के लिए, अभिवादन के लिए हम एक प्यारा सा नजराना हम आपको देने वाले हैं. वो इट्स ऑल अबाउट मदरहुड इंटरनेशनल प्री स्कूल की ओर से एक छोटा सा प्यार आपके लिए, क्योंकि आज हम यहाँ हमारे साथ यहाँ पे उपस्थित है. पर मैम फिर से इतनी जल्दी तो हम आपको नहीं जाने देंगे मैम. प्लीज यहाँ पे हमारे साथ आगे आइए. ओके, सो ऑब्वियसली बिनल मैम आज हमारे साथ यहाँ पे उपस्थित है. मैम आएंगे, દીપ પ્રાગટ્ય કરેંગે કરશે અને ખાલી આપણે એમને પ્રેમથી એક ગિફ્ટ આપીને આપણે એમને જવા દઈએ તો એ આપણા બધા માટે સારું ન કે. ઓબ્વિયસલી मैम અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે. સો मैम इट्स योर 2 मिनट्स. प्लीज़ आप पेरेंट्स को, हमारी मदरहुड इंटरनेशनल प्री स्कूल को कुछ भी बताना चाहते हैं, आप अपना एक्सपीरियंस, आपकी जो फीलिंग्स है जो आप अपने हमारी पूरी टीम के साथ, हम सभी लोगों के साथ शेयर करना चाहते हैं. सो प्लीज़ माइक इज़ ऑल योर्स मैम, प्लीज़. Good morning, parents. I wasn't prepared for this, but thank you for this opportunity. એક નાનકડી ઓળખાણ આપું ખાલી કે હું શું કરું છું. છેલ્લા 25 વર્ષથી હું ફક્ત રમવાનું અને રમાડવાનું જ કામ કરું છું. I am a Lego based educator અને teachers trainer for schools. અને મારી કરિયરની શરૂઆત મેં head of the રોબોટિક્સ ડિપાર્ટમેન્ટ એટ ધ ગેલેક્સી સ્કૂલથી કરેલી હતી અને રોબોટિક્સના કોચ તરીકે હું એસ્ટાબ્લિશ થઈ હતી અરાઉન્ડ 11 to 12 યર્સ ફોર ઇન્ટરનેશનલ રોબોટિક્સ ઓલિમ્પિયાડ. અને જ્યારે મેં જોયું કે ગ્રેડ 5થી ગ્રેડ 11ના ચિલ્ડ્રન રોબોટિક્સથી એ કોમ્પિટિશન્સ અથવા તો એ એક્સપિરિયન્સથી કેટલું બધું ગેઇન કરે છે, ત્યારે મને વિચાર આવ્યો કે લેટ અસ સ્ટાર્ટ ધીસ ફોર પ્રી સ્કૂલ ઓલ્સો એન્ડ ઓલ્સો ફોર પ્રાઇમરી લેવલ. સો ઇન્સ્ટેડ ઓફ continuing working with grade 5 onwards, I have designed the curriculum and started my own entrepreneurship, which is called Teach STEAM. And STEAM is science, technology, engineering, art and math. And hopefully we are bringing Lego-based curriculum and Lego-based activities also to the Motherhood International School soon. But ek જ request badhane ke every day play is not just important for children. Play is also very, very important for adults, for us. So take some time out for any hands-on play, because hands-on play એટલે તમે હાથથી જે વસ્તુ રમો છો તમારા બાળક સાથે અથવા તો એકબીજા સાથે, because the hands engage
mind, and your mind becomes activated only when you involve your hands. તો એ લોકો ગમે તેટલું સ્કૂલથી થાકીને આવ્યા હશે, તમે જોશો કે બાળકને તમે રમવાનું કહેશો તો એ ક્યારેય નહીં થાકે. પણ એઝ અડલ્ટ્સ આપણે હવે થાકી જઈએ છીએ અને આપણે પ્લેને ધીમે ધીમે આપણા ડેલી રૂટીનમાંથી ઓછું કરી નાખ્યું છે. સો એક જ રિક્વેસ્ટ કે પ્લીઝ પ્લે વિથ યોર ચાઇલ્ડ, પ્લીઝ પ્લે વિથ ઈચ અધર. એવરી સેટરડે, સન્ડે, એવરી વીકેન્ડ પ્લીઝ પ્લે વિથ યોર ફ્રેન્ડ્સ which involves hands, and that will keep your grey cells, your mind active for lifelong. Thank you so much.